જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં એટલે કે નગરસીમ વિસ્તારમાં ઠેબા બાયપાસ નજીક કોઈ મોટા પાયે ગંધાતો, જોખમી અને ઝેરી કચરો ઠાલવી જાય છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં જમીન તથા હવાનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને આસપાસ રહેતા લોકો તથા અહીંથી પસાર થતા હજારો લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આ વિસ્તારમાં કચરાને કારણે ભયાનક દુર્ગંધ આવી રહી છે। આમ છતાં અચરજ અને અફસોસની વાત એ છે કે મહાનગરપાલિકાએ આ કચરા અંગે 8 દિવસ સુધીમાં કોઈ કાર્યવાહી કરી નથી। તેથી ન છૂટકે વિપક્ષ દ્વારા આ કચરાના તોતિંગંજ અંગે સત્તાવાળાઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે। આ સમગ્ર વિષય અંગે કોંગ્રેસના નગરસેવક પાર્થ પટેલે આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। જામનગર મહાનગરપાલિકાની હદના વિસ્તારમાં નગરસીમ જે ઠેબા બાયપાસ પાસે છે ત્યાંથી 2 કિલોમીટર દૂર ઠેબા ગામ આવે છે। ઠેબા ચોકડીથી 3 કિલોમીટરમાં જ કોર્પોરેશનનો વિસ્તાર છે જ્યાં લોકો રહે છે। આ બાજુ 6 કિલોમીટર લાલપુર બાયપાસ આવે ત્યાં બી લોકો રહે છે। આજુબાજુ વસવાટ થતો વિસ્તારમાં અત્યારે ખાનગી કંપનીનો કચરો જે જામનગર મહાનગરપાલિકાનો નથી ત્યાંથી દૂર રિલાયન્સ કંપનીનો કચરો છે, તેમાં માણસોનો હ્યુમન વેસ્ટ છે, સાથે સાથે પશુઓના હાડકાં, માંસ, અતિ દુર્ગંધવાળી કચરો ત્યાં નાખવામાં આવે છે। આજુબાજુના વિસ્તારમાંથી નીકળી ના શકાય તેવો કચરો છે। આ કચરાના કારણે જમીન પણ ખરાબ થાય છે, સાથોસાથ આજુબાજુનો વિસ્તારની વાતાવરણ પણ ખરાબ થઈ રહ્યો છે। તો જામનગર મહાનગરપાલિકાના કમિશનર તથા સત્તાધીશોનું ધ્યાન ક્યાં છે? આવડી મોટી વસ્તુઓ જો થતી હોય તો ક્યાંક ને ક્યાંક આમાં તમે સહભાગી છો એવું જણાઈ રહ્યું છે।